વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે રીડ 1 માં સ્ટ્રેસને મેનેજ કરવા માટે કેટલાક અગત્યના મુદ્દા જોયા હતા. તેમાં માનસિક તાણ વિશે જરૂરી ટેકનિકલ સૂચનો પણ જોયા હતા. હવે રીડ 2 માં આપણે આ સ્ટ્રેસને ઘટાડવા માટે જરૂરી માનસિક વ્યાયામનો અભ્યાસ કરીશું અને આ પ્રકરણમાં આપણે શોર્ટ મેડિટેશન, ક્રાઉન પુલ અને મેન્ટલ ક્વિક ફિક્સ નામની કેટલીક એક્સરસાઇઝીસ શીખીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, હું પરશુરામ ચૌહાણ આ ડિજિટલ લર્નિંગ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે શીખીશું શોર્ટ મેડિટેશન મેથડ નંબર 1. એમાં કહ્યું છે, મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. અર્થાત તમારી જાતને આરામદાયક બનાવી અને તમારી આંખો બંધ કરો. ચૂઝ એ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ, ધેટ ઇઝ હાર્મની, ટ્રાન્કિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. અને એક શબ્દ એવો તમે પ્રતિકાત્મક રીતે પસંદ કરો કે જેના અર્થ થતા હોય છે શાંતિ, સુલેહ, નિર્મળતા, આરામદાયિકતા. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. તમારા પસંદ કરેલા શબ્દને ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝિસ સીન્સ that tie in with the word or build up mental images that illustrate the word. તમારા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન કરી અને મનમાં એવા દ્રશ્યનું ચિત્ર ઊભું કરો જે આ શબ્દ સાથે બંધ બેસતું હોય, અથવા એવી માનસિક છબી બાંધો કે જે તે શબ્દને સમજાવતો હોય. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility. તમે કેટલા સમયે એવી કલ્પના કરવામાં પણ સમય પસાર કરી શકો છો કે તમે કેવું મહેસૂસ કરો છો જો તમે તમારી અંદર સંવાદિત અથવા સુલેહ અનુભવો. ઓપન યોર આઈઝ અગેન. ફરી તમારી આંખો ઉઘાડો. Now, we will see the short meditation method number 2. Pick a material such as dress fabric, a stone, a piece of wood, or anything else that appeals to you. કોઈ એવા પ્રકારનું સાધન કે કોઈક વસ્તુ પસંદ કરો. હોઈ શકે છે તે કાપડ, ફેબ્રિક એટલે કાપડ, કોઈ પથ્થરનો ટુકડો અથવા લાકડાનો ટુકડો, અથવા એવું કંઈ પણ કે જે તમને આકર્ષક લાગે. ટુ અપીલ એટલે શું બેટા? ટુ અપીલ એટલે આકર્ષક લાગવું. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. તમારી આંખો બંધ કરીને તમારા હાથમાં રહેલા આ પદાર્થને એની સપાટીનું અનુભવ કરો. એનું કંઈક એવું અન્વેષણ કરો કે એ કયા પ્રકારની સપાટી ધરાવે છે, એનામાં લીસાપણું છે કે ખરબચડાપણું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. અને ઓછામાં ઓછી આ પ્રકારે 2 મિનિટ પસાર કરો કે તમારો અનુભવ શું છે તે વિચારો. હવે આગળની જે મેથડ છે તે વધારે વિસ્તૃત રીતે આપેલી છે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ વિશે વધારે સારી રીતે જાણીએ છીએ અને આપણા પ્રત્યેક કોષને જેમ પ્રાણવાયુની ફરજિયાત જરૂર છે અને દહનની જે ક્રિયા છે તેમાં આ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ ફરજિયાત છે અને એના દ્વારા જ આપણા શરીરમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એ જ રીતે આપણા શરીરના તમામ ઓર્ગન્સમાંથી સૌથી વધારે ઓક્સિજન વાયુની જરૂર, સૌથી વધારે ઓક્સિજન વાયુનો ખપ પડે છે આપણા મગજને. અને એ મગજને, બ્રેનને
ઓક્સિજનનો પ્રહાર આપવો જરૂરી છે. અહીંયા શબ્દ વાપર્યો છે હિટ. ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. એનો મતલબ એમ કે ઓક્સિજનનો પ્રહાર, દબાણ સાથે ઓક્સિજનનો પ્રહાર આપવાનો છે. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. ને તમારો જે માનસિક તણાવ છે એ માનસિક તણાવને કારણે તમે જે કોઈ પણ વિષય માટે કે કોઈ પણ બાબત માટે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. એની અડધી સમસ્યા અથવા અડધી તકલીફ તો એ છે કે તમારા મગજને ઓક્સિજન પૂરેપૂરો પહોંચતો નથી, અને એ જ વખતે એવા માનસિક તણાવમાં તમારાથી ઊંડા શ્વાસ પણ લેવાતા નથી. When we get stressed, we tend to hold our breath or only breathe in shallow way using only the top part of our lungs. અને જ્યારે આપણે માનસિક તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા મંદ બની જાય છે, અને લગભગ તો આપણા શ્વાસ એ આપણે રોકી દઈએ છીએ કંઈક સમયાંતરે, અથવા એવી ફક્ત ઉપરની સપાટી, ફેફસાની ફક્ત ઉપરની સપાટીથી જ એકદમ સાંકડી રીતે આપણે શ્વાસ ગ્રહણ કરીએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. અને તમારા શ્વાસને વધારે ઊંડા લેવા માટે અને ફરીથી ઓક્સિજનને છેક તમારા મગજ સુધી પહોંચાડવા માટે નીચે કસરત દર્શાવેલી છે એ 2 મિનિટ માટે કરો. જો હવે આમાં આ 2 મિનિટ માટે કરવામાં આવનાર જે કસરત છે તેમાં શું કરવાનું છે તે જુઓ. આ આપણી વૈદિક રીત જ છે, આપણી ભારતીય સંસ્કૃતિની જે યૌગિક રીત છે તે જ છે. રબ બોથ હેન્ડ્સ ટુગેધર ફોર એ મિનિટ ટુ ક્રિએટ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જાણીએ જ છીએ કે કોઈ પણ બે પદાર્થોને ઘસવાથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેમ આપણે બંને હથેળીઓને પણ કોઈક વાર તો ઘસી હશે, અને બંને હથેળીને ઘસવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે જુઓ, એક ઘડી માટે આપણે બંને હાથની હથેળીને ઘસવાની છે અને એનાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. Place your palms one on top of the other on the area just below your navel. તમારી હથેળીઓને એકબીજા ઉપર તમારા શરીરમાં જે નાભી છે તે નાભી નીચે મૂકો. અર્થાત નાભી છે તે પણ શક્તિનું એક કેન્દ્ર છે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે આપણા યોગશાસ્ત્રમાં આ જે નાભીનું કેન્દ્ર છે તેને સૂર્ય શક્તિનું કેન્દ્ર પણ કહે છે, એને શક્તિ કેન્દ્ર પણ કહે છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, શક્તિ ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર, એવા કુલ જે સપ્ત ચક્રો છે એ સપ્ત ચક્રો એ શક્તિના કેન્દ્રો છે. અને જીવન દરમિયાન જુદા જુદા પ્રકારની જે સિદ્ધિઓ છે, જુદા જુદા પ્રકારની જે શક્તિઓ આપણે પ્રાપ્ત કરીએ છીએ તે આ જ ચક્રોને આભારી છે. ધ્યાનમાં આ ચક્રોનું બહુ જ મહત્વ છે, પરંતુ આપણને આ પાઠમાં પશ્ચિમી પદ્ધતિથી ધ્યાનની ક્રિયાઓ સમજાવવામાં આવી છે. આપણે વિસ્તારથી એને જોઈએ તો બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. BELLY, બેલી એટલે શું? BELLY, બેલી એટલે પેટ. તમારા પેટમાં ઊંડે સુધી શ્વાસને ભરવાનો છે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. અને જ્યારે તમે શ્વાસોચ્છ્વાસ કરો છો ત્યારે તમારી હથેળીઓ છે એ ઊંચી નીચી થવી જોઈએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને એ વખતે તમારે એવી કલ્પના કરવાની છે, એવો આભાસ તમારે રાખવાનો છે કે તમે તમારો શ્વાસ જે ઓક્સિજન છે તે ઓક્સિજન તમારા મગજ સુધી પહોંચાડી રહ્યા છો અથવા ભરી રહ્યા છો. હવે જે એક્સરસાઇઝ છે તે જુઓ, ધ ક્રાઉન પુલ. વિદ્યાર્થી મિત્રો, તમને એવી ખબર છે કે ક્રાઉન એટલે મુકુટ, પરંતુ ક્રાઉનનો બીજો પણ એક અર્થ છે. ક્રાઉન એટલે માથું, અને PULL પુલ એટલે ખેંચવું. તો તમારા માથાના ઉપરના ભાગને ખેંચવાનો છે.
આ એક મસાજની જ એવી પદ્ધતિ છે કે જેની મદદથી આપણી મગજની જે રક્તવાહિનીઓ છે તે સક્રિય થાય છે. વેન વી બ્રીથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. હવે કેટલાક હોર્મોન્સ વિશેની વાત કરીએ કે જ્યારે આપણા મગજમાં ચોક્કસ પદ્ધતિથી મસાજ કરવામાં આવે છે તો મગજની કેટલીક ગ્રંથિઓ અને કેટલાક સેન્ટર્સ એવા છે કે જેમાંથી ચોક્કસ પ્રકારના એવા હોર્મોન્સ છે તે સ્ત્રવે છે અને આપણા રક્તની અંદર ભળે છે આખા શરીરમાં અને જુદા જુદા ઓર્ગન્સ સુધી પહોંચે છે, જેનાથી આપણને સંતુલન, પ્રસન્નતા, ક્ષમતા અને યોગ્ય પદ્ધતિથી વિચાર કરવાની આવડત એ આવે છે. જુઓ, આનો અર્થ થાય છે કે જ્યારે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે, જે માથામાં રહેલ પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે મુક્તપણે વહેવા માટે અનુકૂળતા કરી આપે છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. અર્થાત કે જ્યારે આપણે માનસિક તાણમાં અથવા અસ્વસ્થ હોઈએ છીએ ત્યારે અને ઊંડેથી શ્વાસ નથી લેતા ત્યારે એવું પરિણામ આવે છે કે ખોપરીના હાડકાં એકબીજા સાથે એવી રીતે અટવાઈ જાય છે અને જે પ્રવાહી છે, જે ફ્લુઇડ છે, FLUID ફ્લુઇડ, એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એ યોગ્ય રીતે ફેલાતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. અને જે આ માથાના ઉપરના ભાગને ખેંચવાની જે તકનિક છે, એ જે આપણું જે કૌશલ્ય છે, એ માથામાં રહેલ જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ નામનો હોર્મોન્સ છે એને હકારાત્મક રીતે અસર કરે છે. ઇટ હેલ્પ્સ calm your nervous system અને તે તમારા ચેતાતંત્રને શાંત કરી દે છે. and can also often take away a headache or stress induced stomachache as well as helping you think clearly. અને ઘણીવાર તો તમારા માથાનો જે દુખાવો છે, મસ્તિષ્કનો દુખાવો, જે પેટનો જે તણાવ છે અથવા પેટનો દુખાવો છે, તેમજ આપણને સ્પષ્ટ રીતે અને યોગ્ય રીતે વિચારવામાં પણ મદદરૂપ બને છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં કાંસકાની જેમ મૂકો કે જેથી તમારી નાની આંગળીઓ તમારા વાળની કિનારીને સ્પર્શ કરે. આ યાદ રાખવાનું છે, આ એક મસાજની જ પદ્ધતિ છે. ફર્મલી પ્રેસ ડાઉન on to your scalp and pull your fingers away from the middle line, combing outwards with each hand. અને તમે કાળજીપૂર્વક તમારી ખોપરીની ઉપરની બાજુએ દબાવો અને તમારી આંગળીઓને મધ્યમાંથી બહાર નીચે તરફ ખેંચો, જાણે કે દરેક હાથ વડે વાળ ઓળતા હોવ છો. તમને આવું કરવાથી સારું લાગશે મિત્રો. અને જો આ જ ક્રિયા તમે જાતે પોતાના હાથેથી ન કરો અને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરાવડાવો તો એમાં પણ તમને કંઈક પ્રસન્નતા અનુભવાશે અને એવું પણ થશે કે કોઈક આપણને આ પ્રકારે કર્યા જ કરે, આનાથી હળવાશ અનુભવાશે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે તમારા હાથને એ જ રીતે માથાની મધ્યમાં ઊંચે મૂકી અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. Now place hands even further back on your head towards the crown and repeat the procedure. હવે તમારા હાથને માથાના વધુ પાછળના ભાગમાં ખોપરી તરફ મૂકો અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહો.
હવે જે પ્રક્રિયાનું નામ છે અથવા જે મેથડનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. હવે મેન્ટલ ક્વિક ફિક્સિસ એટલે શું? માનસિક ઝડપી સુધારા. સમજી લો, મેન્ટલ એટલે માનસિક, ક્વિક એટલે ઝડપી. પરંતુ ફિક્સના અર્થ ચોંટાડવું અથવા લગાડવું થાય છે એવું નથી, પણ ફિક્સનો મતલબ છે કોઈ સમસ્યા છે એનું નિવારણ કરવું. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને કોઈ ગમતું સંગીત એ ચાલુ કરો અને તમારા ઓરડામાં નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ્સ રિબેલેન્સ યોર બ્રેન. અને આ સર્જનાત્મક પ્રવૃત્તિ તમારા મગજના જમણા ભાગને એક પ્રકારની કસરત આપે છે અને તમારા મગજને સંતુલન અપાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેફ્ટ બ્રેન અને રાઇટ બ્રેન એટલે શું એના વિશે થોડી સમજણ આપી દઉં. આપણા દિમાગના બે અલગ અલગ ગોળાર્ધો છે, એક લેફ્ટ હેમિસ્ફિયર અને બીજું રાઇટ હેમિસ્ફિયર. આ લેફ્ટ હેમિસ્ફિયર અને રાઇટ હેમિસ્ફિયરની જે બેઝિક બાબતો શું છે, તો જે તાર્કિક અને ગાણિતિક વિભાગો છે એ તમામ વિભાગો રાઇટ હેમિસ્ફિયરમાં આવેલા છે. આ જે લેફ્ટ હેમિસ્ફિયર છે ને, એની અંદર તમામ કેલ્ક્યુલેશન્સ અને લોજિક આવેલા છે. જેટલી પણ તાર્કિક બાબતો છે, એવી બૌદ્ધિક બાબતો કે જેમાં ગણતરીની જરૂર પડે છે, એ તમામ બાબતો લેફ્ટ હેમિસ્ફિયરમાં આવેલી છે, એટલે કે ડાબા મગજના ગોળાર્ધમાં. પરંતુ જેટલી કળાની બાબતો છે, જે અધ્યાત્મની બાબતો છે, જે અનુભૂતિની બાબતો છે, જે સંવેદનાની બાબતો છે, જેને આપણે ભાવ કે લાગણીઓ કહીએ છીએ, એ તમામ બાબતો રાઇટ હેમિસ્ફિયરમાં આવેલા છે. સમજો કે ટેકનિકલ બાબત અને નોન ટેકનિકલ બાબત, આવા બે વિભાગોમાંથી ટેકનિકલ બાબતો છે તે લેફ્ટમાં અને નોન ટેકનિકલ બાબતો છે તે બધી રાઇટમાં છે. તો આ યાદ રાખો કે સંગીત એ કયા વિભાગમાં આવે છે? તો સંગીત એ રાઇટ હેમિસ્ફિયરમાં આવે છે. ગેટ એ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિટિડલી. ધીસ અલાઉઝ યોર બ્રેન માઇન્ડ ટુ કામ ડાઉન. અને એક માછલી ઘર છે, એ માછલી ઘર વસાવી લો, અથવા ક્યાંક માછલી ઘર હોય તો ત્યાં એ માછલી ઘરમાં માછલીઓ જે સરળતાથી અને મૃદુતાથી તરે છે એનું અવલોકન કરો. માછલીઓને આ રીતે સુંદર રીતે તરતા નિહાળવાથી આપણું મન શાંત થાય છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. એક કાગળમાં તમારી જેટલી પણ ચિંતાઓ છે તેને લખવા લાગો મુદ્દાસર. પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને આ રીતે તમારા મગજની અંદર રહેલી જે ચિંતાઓ છે તે ચિંતાઓના મુદ્દા કાગળ ઉપર કંડારી લો. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. બીજો એક પોઈન્ટ એવો પણ છે કે ઘરથી દૂર ક્યાંક બહાર ખુલ્લામાં કુદરતી વાતાવરણમાં નીકળો અને ચાલવા લાગો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રેધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અને કાલે શું થશે એના બદલે અત્યારે જે છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ શેમ્પુ બોટલ્સ એઝ એ માઇક્રોફોન. અને એવા આનંદી સ્વભાવ છે તેની અપેક્ષા કરો, એવો આનંદી સ્વભાવ છે તે તમે ધારણ કરો કે સ્નાન કરતાં કરતાં તમે ગાવા લાગો અને શેમ્પૂની બોટલ તો જાણે તમારો માઇક્રોફોન હોય એ રીતે થોડા ઝૂમવા લાગો. કેટલાક લોકો આ પ્રકારે આનંદિત બનીને જીવન જીવી શકે છે અને કેટલાક લોકોને આ પ્રકારે આનંદિત બનીને જીવન જીવવામાં ભારે સંકોચ થાય છે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. કોઈ સંપૂર્ણ નથી અને કોણે બનવા માંગે છે. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો તો થાય. તો આપણે જાણીએ છીએ કે માણસ માત્ર ભૂલને પાત્ર. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ એટલે કે હું કરી શકતો નથી એવા પ્રકારનો શબ્દ સમૂહ હંમેશા માટે કાઢી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. અને આ જે નકારાત્મક ભાવ છે એ રચનાત્મક નથી અને તમારા શક્ય ઉકેલોમાં અવરોધ પેદા કરે છે. રાઇટ એ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. આ પણ એક ટેકનિકલ બાબત છે કે આપણે હંમેશા જમણા હાથેથી લખતા હોઈએ એટલે એ જ વખતે આપણું ડાબું મગજ છે ને તે એક્ટિવ થતું હોય છે. પરંતુ આપણે જો ડાબા હાથેથી પણ લખવાની પ્રેક્ટિસ કરીએ તો એ જ વખતે જમણું મગજ છે એ પણ પ્રેક્ટિસ
માં આવે છે અને સક્રિય બને છે. તો તમારા બીજા હાથ વડે થોડીક લીટીઓ લખવાની કોશિશ કરો. આવું કરવાથી તમને રમૂજ પણ પડશે. ધીસ રિબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. અને મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે આ મગજના બંને ગોળાર્ધોને સંતુલિત કરશે. એક્સપેક્ટ ટુ બી લકી. અને તમે નસીબદાર છો, હંમેશા એવી જ અપેક્ષા રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ એમાં આપણે કેટલીક એક્સરસાઇઝીસ એવી જોઈ કે જે એક્સરસાઇઝ દ્વારા આપણે આપણા મનની અંદર રહેલા માનસિક તણાવને કઈ રીતે દૂર કરી શકાય છે. આ બધી જ પ્રેક્ટિસીસ છે, એક્સરસાઇઝીસ છે, તે પ્રૂવન છે અને એનાથી ચોક્કસપણે ફાયદો થતો હોય છે. આ પ્રકરણમાંથી શોર્ટ નોટ પૂછાઈ શકે છે પ્રશ્નોત્તરની સાથે સાથે. તો તમને આપવામાં આવેલા પેમ્પલેટની અંદર રહેલી જે શોર્ટ નોટ્સ છે તે શોર્ટ નોટ્સમાંથી પણ તમે આ પ્રકારે પ્રેક્ટિસ કરી શકો છો. આ પ્રકરણમાંથી તમારા પેમ્પલેટમાં આપવામાં આવેલા જે અઘરા શબ્દો છે, જેને હાર્ડવર્ડ્સ આપણે કહીએ છીએ, એ હાર્ડવર્ડ્સ એનો પણ અભ્યાસ કરી લેવો. જો કે આ પ્રકરણમાં વધારે પડતા હાર્ડવર્ડ્સ તો તમને મળવાના નથી. જનરલ વધારે શબ્દો છે, તેથી એ ચિંતા ઓછી છે, પરંતુ પુનરાવર્તન કરવા માટે શોર્ટ નોટ્સ છે એ તૈયાર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય શ્રી કૃષ્ણ.